મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ના જ આપણે એવી એક વાત કરવાની છે તમારા વાળની 3 થી 4 સમસ્યા મોટામાં મોટી હોય તો એ સમસ્યા કઈ તો આ વિડીયોની અંદર હું તમને બતાવું છું તો તમે પણ વિડીયો પૂરો જોજો તો એ સમસ્યા છે તમારા પહેલા તો તમારા વાળ વધતા હોય તો એ અટકી જવું વાળની 3 થી 4 સમસ્યા એવી હોય કે એનો ઉકેલ જ તમને ના મળતો હોય તો એ ઉકેલ હું આજે તમને બતાવું છું એનો ઉપાય તો બીજા નંબરની અંદર તમે માથું જ્યારે ધોવો ત્યારે તમારા વાળ લસકે ને લસકે ઉતરતા હોય તો એનો પણ ઉકેલ હું તમને બતાવે ને ત્રીજા નંબરમાં તમારા વાળ 2 પોખારાવાળા થઈ ગયા હોય તો એનો ઉકેલ પણ હું તમને બતાવીશ ને ચોથા નંબરમાં તમારા વાળ એકદમ ભૂખરા થઈ જાય ચોથા નંબરની અંદર તમારા વાળ એકદમ ભૂખરા થઈ જાય હોય ને એની ચમક બિલકુલ જતી રહી હોય તો એનો પણ ઉકેલ હું બતાવે પણ તમારે વિડીયો પૂરો જોવો પડશે તો તમને ખબર પડશે તો આ એક શેમ્પૂ છે એ તમારા મોટા પ્રોબ્લેમ હશે 4 તો ચારેયને તમારે દૂર કરી દેશે પણ આની અંદર એક વસ્તુ આપણે નાખવાનો હશે એ નાખશું તો જ બધી સમસ્યા તમારી 4 છે મોટામાં મોટી એ બધું દૂર થઈ જશે એની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને બતાવું છું તો આ શેમ્પૂની અંદર હું 3 થી 4 વસ્તુ નાખીને હું તમને બતાવું ને એ પછી પેસ્ટથી તમે માથું ધોશો તમારા તો તમારા વાળ જે 2 પોખારા થઈ જાય એ પણ 1 પોખારા થશે ને તમારા વાળ વધતા અટકી જાય ને એ પણ વધવા મળશે ને તમારે ગમે તેવી માથાની સમસ્યા છે વાળની ગળતા વાળ હશે એ પણ બંધ થઈ જશે અને સિલ્કી અને મુલાયમના રેશમ જેવા તમારા વાળ બની જશે પણ તમે વિડીયો પૂરો જોશો તો જ તમને ખબર પડશે તો આપણે તેના માટે આપણે શેમ્પૂ એક લીધી છે ને એ શેમ્પૂ પણ આપણે એક વાસણની અંદર કાઢી લઈએ તો આ રીતના આપણે એક શેમ્પૂ કાઢી લેવાનું છે અને શેમ્પૂના વધારે પૈસા થતા નથી ખાલી 1 જ રૂપિયો થાય છે ને તમારા ઘેર પણ મળી જશે શેમ્પૂ તો શેમ્પૂ આની અંદર નાખી દીધી છે ને હજુ બીજી આપણે 2 થી 3 વસ્તુ એની અંદર એડ કરવાની છે અને શું કરવાનું છે એ પણ હું તમને બતાવું છું પછી આપણે એની અંદર 1 ચમચી ખાંડ નાખવાની છે પણ એ ખાંડ આપણા જોડે આખી છે આપણે પાવડર નથી તો એ ખાંડને આપણે પાવડર બનાવી દઈએ વાટીને આ રીતના ને તમારી જોડે જો પાવડર હોય તો સૌથી સારું તો પાવડર નાખી દે તો સારું રહેશે તો અમારી જોડે પાવડર નહોતો એટલે મેં આખી ખાંડ લીધી ને એનો પાવડર બનાવી દઈએ એકદમ ઝીણો તો અને આ ખાંડ છે એ તમારા માથાની અંદર જે પડ જમી જાય ને એ ફળ ઉખાડી નાખશે એ પડનો એટલે તમારા વાળ પછી ફળ વધવા મળશે તમારા વાળ એટલે આપણે ખાંડવાની અંદર નાખવાની છે તો ખાંડ પણ આપણે વાટી કાઢીએ અને આ રીતના પાવડર બનાવી દેવાનો છે તો મિત્રો આપણે ખાંડ લીધેલી આખી ને ખાંડને આપણે વાળ નહીં લાગ્યા તો ખાંડ કહેવાય એટલે 1 મિનિટે નહીં થઈને વટાઈ ગઈ તો પાવડર બની ગયો ને આપણે 1 ચમચી જેટલો પાવડર આની અંદર આપણે નાખી દીધી છે તો આની અંદર આપણે ખાંડ નાખી દીધી છે ખાંડનો પાવડર તો આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે અને ખાંડ આપણે શું માથાની અંદર કામ લાગે છે કે જે માથાની અંદર જે પડ જમી જે હોય મેલ જમી હોય એને ઉખાડીને ફેંકી દેશે તો ફેંકી દેશે એટલે તમારા માથાના વાળ વધતા કેમ બંધ થઈ જાય જે પડ જમી છે ને એના બદલે તમારા વાળ વધતા નથી ને આ જે પડ બધો નીકળી જશે એટલે તમારા વાળ એકદમ ફળ વધવા મળશે ને તમારા વાળ જે 2 પોખારા થઈ જાય એ પણ 1 પોખારા થઈ જશે અને ગમે એવી માથાની સમસ્યા છે તે દૂર થઈ જશે હજુ પણ આની અંદર આપણે 1 થી 2 વસ્તુ અંદર એડ કરવાનું છે ને એ શું કરવાનું છે એ પણ હું તમને બતાવું છું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો આ રીતના આપણે મિક્સ કરી દીધું છે શેમ્પૂનો ખાંડનો પાવડર તો આની અંદર આપણે નાખવાનું છે એલોવેરા ને તમારી જોડે જો એલોવેરા ના હોય તો એલોવેરા જેલ હશે તો પણ ચાલી જશે ને અમે તો આને એલોવેરા કહીએ છીએ તમારી એરિયામાં શું કહેશે ને અમુક જગ્યાએ તો કુંવર પાઠું પણ કહેશે તો એલોવેરામાંથી આપણે 1 ચમચી જેટલું એનું ગુદું કાઢી લઈએ તો 1 ચમચી જેટલું ગુદું આપણે કાઢી લીધું છે તો વધારે નાખવાનું નથી ને આ શું આપણને કામ લાગે છે માથાની અંદર એલોવેરા આપણે અંદર નાખી દીધી છે અને એલોવેરા શું કામ લાગશે કે તમારા વાળ એકદમ મુલાયમ ને સિલ્કી બની જશે કુદરતી રીતે ને જે તમારા માથામાં ખોડો ડેન્ડ્રફ એ બધું હશે એ બધું પણ ઉખાડીને ફેંકી દેશે આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે એલોવેરા અંદર નાખી એટલે ને પેસ્ટ બનાવી દેવાનું છે હજુ પણ આની અંદર 1 વસ્તુ નાખવાનું છે એ પણ બહુ મહત્ત્વનું છે એ હું તમને છેલ્લી હોણ બતાવું છું વિડીયોની અંદર પણ તમે બનાવી રહેજો ને આ રીતના આપણે પેસ્ટ બનાવી દીધી છે તો આની અંદર હવે આપણે નાખવાનો છે વિટામિન E નામની કેપ્સ્યુલ તો તમે બજારની અંદર તમે કેપ્સ્યુલ લેવા જશો તો તમને આસાનીથી મળી જશે મેડિકલ સ્ટોર પર 1 કેપ્સ્યુલ 5 રૂપિયાની આવે છે ને આ કેપ્સ્યુલ આપણે શું કામ લાગશે કે તમારા જે 2 પોખારા વાળ છે ને એ બધા હંમેશા માટે દૂર કરી દેશે ને 1 જ પોખારા વાળ થઈ જશે 2 પોખારા વાળ ફરી આવે જ નહીં તમારા માથાની અંદર લોહીનું પરિભ્રમણ હશે ને એ સારું રહેશે ને તમારા વાળ એકદમ પછી વધવા મળશે લોહીની પરિભ્રમણ એ અટકી ગયેલું તમારા માથાની અંદર એ આપણે વિટામિન E નામની કેપ્સ્યુલ નાખી એટલે ચાલુ કરી દેશે ને પછી
તમારા વાળ અટકી ગયેલાના એ વધારવા મળશે અને તમારા વાળ એકદમ સિલ્કી અને મુલાયમ કરી દેશે વિટામિન ઈ નામની કેપ્સ્યુલ. તો વિટામિન ઈ નામની કેપ્સ્યુલ આપણે નાખી દીધી છે ને આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે અને એક જ થઈ જાય. આપણે 3 થી 4 વસ્તુ અંદર નાખ્યું છે. ખાંડ નાખી છે, શેમ્પૂ નાખ્યું છે, એલોવેરા નાખ્યું છે અને વિટામિન ઈ નામની કેપ્સ્યુલ નાખ્યું છે. ચારેનું પેસ્ટ એક જ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે. તો આની અંદર હજી એક વસ્તુ આપણે નાખવાનું રહ્યું છે, તો પાણી નાખવાનું છે અને પાણી નાખીને આપણે વાળ ધોવાના છે. પણ કેટલું પાણી નાખવાનું એ પણ હું તમને બતાવું. તો આટલું આપણે પાણી નાખવાનું છે અને આને પણ હવે આપણે મિક્સ કરી દેવાનું છે બરાબરનું રીતના. આ રીતના આપણે મિક્સ કરી દઈએ તો પાણી પણ અંદર મિક્સ થઈ જાય. એની અંદર પાણી દેખાવું ના જોઈએ. તો આ રીતના આપણે હલાવશું ચમચીની મદદથી તો એક થઈ જશે બધું પેસ્ટ. ને પછી કઈ રીતના વાળ ધોવાના છે અને કેટલા કલાકે આપણે વાળ ધોવાના છે અને લગાવવાની કઈ રીતના એ પણ હું તમને બતાવું છું. આપણું સરસ મજાનું ટોનિક પાણી બની ગયું છે આપણા માથું ધોવાનું. તો આને કઈ રીતના આપણે લગાવવાનું છે કે આપણા માથાની અંદર આ પાણી લગાવી દેવાનું છે. તો આપણા માથાની અંદર આ પાણી લગાવવાનું છે અને લગાવીને પછી આપણે ઘસવાનું છે બરાબરનું. માથાની મૂળની અંદર પણ ઘસવાનું છે કે 10 મિનિટ તમારે ઘસવાનું કે બરાબરનો ફેરટ વળી જાય એ રીતના આપણે ઘસવાનું છે. અને 10 મિનિટ કે 15 મિનિટ થઈ જાય અને પછી આપણે ચોખ્ખા પાણી આપણે ધોઈ કાઢવાનું છે. તો તમે આ રીતના તમારું માથું ધોશો તો તમારી માથાની અંદર જે પડ જમેલો હશે એ બધો પણ નીકળી જશે, મેલ હશે એ બધો પણ નીકળી જશે અને ખોડો હશે ને માથાની અંદર એ પણ નીકળી જશે. તો આ પાણીથી તમારા અઠવાડિયામાં 2 વખત આ પાણી બનાવીને તમારા વાળ ધોવાના છે. તો પહેલાં જ મેં વિડીયોની અંદર તમને બતાવેલું કે મોટામાં મોટું 4 વસ્તુ તમારા વાળની સમસ્યા હોય કે વાળ ખરવાની સમસ્યા હોય, વાળ 2 પખરા થઈ જાય કે વાળને વધતા હોય એ અટકી જાય હોય તો એ સમસ્યામાંથી તમને હંમેશા માટે તમને છુટકારો મળી જશે. તો એક જ અઠવાડિયાની અંદર તમારા વાળ એકદમ સિલ્કી મુલાયમ ને મજબૂત બની જશે. તમારા વાળ ને વધવા મળશે કે તમે વિચાર કરશો કે મેં આ પાણી ના લગાવે તો સારું એવું તમે કહેશો તો એટલા તમારા વાળ વચ્ચે તમારા સંભાળવું પણ મુશ્કેલી બની જશે. એની ચમક જે જતી રહેલી ને એકદમ પાછી આવી જશે ને એકદમ તમારા વાળ ચમકદાર થઈ જશે. છેટ્ટેથી લોકો તમારે જોશે ને તો તમારા વાળ એકદમ ચમકી ઉઠશે કે હીરો ચમકે ને એ રીતના પણ તમારા વાળ ચમકી ઉઠશે. તો અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો.